લોકશાહીના મહાપર્વમાં નાગરિકો પોતાની ફરજ નિભાવી રહ્યા તો સાથે સાથે પોલીસ છે એ પણ પોતાની ફરજ નિભાવી રહી છે। આપણી સાથે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જોડાયા છે। ભાર્ગવ સર, આખા રાજકોટની અંદર કેવી સ્થિતિ, તમે દરેક અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? દરેક વિસ્તારમાં લોકોમાં ઘણા બધા ઉત્સાહ છે। લોકો વોટ કરવા માટે આવી રહ્યા છે અને અત્યારે ખૂબ સારા મતદાન થયું છે અને ખૂબ શાંતિથી મતદાન થઈ રહ્યા છે। એટલા માટે હું બધાને અપીલ કરું કે અત્યારે પણ 6 કલાકનો સમય બાકી છે, તો આપ પણ આવો અને આપણા મતદાન કરો। સર, સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ વ્યવસ્થા છે, આપ પણ અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છો, કેવા ઇનપુટ્સ મળી રહ્યા છે? શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે બધું? બિલકુલ, અત્યાર સુધી એવી કોઈ કમ્પ્લેન્ટ કોઈ પણ બૂથ ઉપરથી કે કોઈ વિસ્તારમાંથી આવી નથી। લોકો સંયમ વર્તાવીને આપણા મતદાન કરી રહ્યા છે। રાજકોટની અંદર એક રીતે શાંતિપૂર્ણ મતદાન થતું હોય છે, પરંતુ આ વખતે ખાસ વ્યવસ્થાઓ થઈ છે ને એના કારણે અત્યાર સુધીની અંદર જે મતદાન થયું છે તે શાંતિપૂર્ણ છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ ચૂંટણી પૂરી થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ છે તે રાજકોટ પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।